નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફાર્મરની વાડી આવેલા છીએ જેમને આપણી જીરાની વેરાયટી વાવેલી છે. તો આપણે સર્વપ્રથમ ખેડૂતનો પરિચય લેશું. શું નામ તમારું? જાડેજા યુવરાજસિંહ બળદેવસિંહ, ગામ ધુળકોટ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મોબાઈલ નંબર 7990280742. બરાબર. તો તમે આ કઈ જીરાની વેરાયટી વાવી હતી? જેનસી 555. NC 555. હા, ક્યાંથી લાવ્યા હતા? દેવળિયાથી, બહુચર એગ્રોમાંથી. દેવળિયા બહુચર એગ્રોમાંથી તમે હા. લાવ્યા હતા. હા, અને ઉગાવવામાં ને એમાં કેવું રહ્યું હતું તમારે? ઉગાવવામાં સારું રહ્યું હો સાહેબ. સારામાં સારું રહ્યું હતું. હા, તો તમને પછી આ જીરું વાવ્યું, તમે પહેલું વહેલું જ વાવ્યું કે આની પહેલા ક્યારે વાવ્યું હતું NC 555? ના, મેં પેલું વેલું જ વાવ્યું. પહેલું વહેલું જ વાવ્યું. હા, પેલું વેલું. તો તમે આ જીરું વાવ્યું તો હા. તમે સંતોષ થયો કે ભાઈ આ જીરું વાવવા જેવું ખરું? હા, ના, જીરું સારું છે એકદમ. તો તમને શું લાગ્યું આ વેરાયટી વાવીને? હા, ઉગાવવામાં સારું છે અને ઘેરાવામાં, માલમાં બધી રીતે સારું લાગ્યું. બળે બળે હે, હા. ફૂલ છે, છોડે જાજુ છે અને ડાયરે વધારે પડ્યું છે. ડાયરે વધારે પડેલું છે. હા, તો કેટલા વીઘાનું તમારે જીરું ટોટલ? મારે 80 વીઘાનું. 80 વીઘાનું. અને અત્યારે જે આપણે પડામાં ઉભા છીએ આ લગભગ કંઈક 7 કે 8 વીઘાનું પડવું છે. હા, આ 8 વીઘા. બધું જીરું આવું જ છે. હા, બધું જીરું આવું જ છે. તો મિત્રો, જેવી રીતે આપણને ખેડૂત મિત્રોએ જણાવ્યું એવી રીતે તમે જોઈ શકો છો. બધે બધું જીરું એક જ સમાન છે અને આખે આખો પ્લોટ તો આવતા વર્ષે જીરાનું વાવેતર કરવું હોય તો તમે બીજા ખેડૂત મિત્રને તમારા ગામમાં કે આડોશી પાડોશીના ગામમાં શું ભલામણ કરશો કે આ જીરાની વેરાયટી વવાય? હા, જીરા NC 555 જ વવાય. NC 555 જ વવાય એવો હા. તમારો વિશ્વાસ છે? હા, હા, હા. તો તમારો ખૂબ ખૂબ આભાર.